બેઠક પર ભાવનગરમાં આ વખતે જે ટક્કર જામવાની છે તેમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા અને વર્સિસ ભાજપના ઉમેદવાર એવા નીમુબેન ભાંભળિયા વચ્ચે આ વખતનો જંગ જામવાનો છે। ત્યારે નીમુબેન ભાંભળિયાનું નામ જાહેર થતાં જ કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને નીમુબેને પણ હવે પોતાનો પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે। ત્યારે વાત કરીશું કે નીમુબેન ભાંભળિયાના મુદ્દા કયા પ્રકારના હશે। આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાજપના ભાવનગરના ઉમેદવાર નીમુબેન પોતે। આપનું સ્વાગત નીમુબેન। સૌથી પહેલાં તો આપને શુભેચ્છાઓ, અભિનંદન। આપને ટિકિટ મળી છે ભાજપ તરફથી અને હવે સવાલ મારો એ વાતનો છે કે ભાવનગરના કયા કયા મુદ્દાઓ સાથે તમે મતદારો સમક્ષ વોટ માંગવા જવાના છો? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે। આ વિકાસના મુદ્દે અમે લોકોની વચ્ચે જશું। નીમુબેન, ખાસ ભારતીબેન શિયાળની ટિકિટ કાપી અને તમને ભાજપે આ વખતે ટિકિટ આપી છે, એવા કયા કયા તમારા ગુણ અથવા તો તમારામાં એવું ભાજપે શું જોયું કે જેથી કરીને આ વખતે ભાજપે તમને ઉમેદવાર બનાવ્યા છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા સંગઠનનું, પાર્ટીનું એ કામ કરતા હોય છે અને રાજકીય નીતિમાં અને રાષ્ટ્રના નિર્માણમાં અને કોઈ પણ પદમાં પરિવર્તન આવતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પર પસંદગી ઉતારી છે। અમારા શીર્ષ નેતૃત્વએ જવાબદારી આપી છે। આ કાર્યકર્તાઓની જવાબદારી છે, ત્યારે હું આ જવાબદારી નિભાવવા પ્રયત્ન કરીશ। ઓકે, ત્યાં જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ આ બેઠક પર, ભાવનગરની બેઠક પર, તો ત્યાં કોળી મતદારો પ્રભુત્વ ધરાવતા હોય છે। તમે પોતે કોળી સમુદાયમાંથી આવી રહ્યા છો, પરંતુ કોળી સિવાયના જે વોટ છે એ પણ મેળવવા ઓબીસી છે, દલિત છે, આહિર, ભરવાડ, મુસ્લિમ વોટર્સ, આ બધાના મતો પણ મળવા અત્યંત જરૂરી છે। લાગે છે કે પેલો 5 લાખનો ટાર્ગેટ જો પૂરો કરવો હશે, 5 લાખની લીડનો ટાર્ગેટ જીતમાં, તો એના માટે તમારે બધાને સાથે રાખીને ચાલવું પડશે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસના કામો કર્યા છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ સાથે છેવાડાના લોકોને વિકાસના કાર્યો, વિકાસના ફળો મળે, શોષિત, પીડિત, ખેડૂત, કિસાન, યુવાન દરેકના જીવન ધોરણ ઊંચા આવે એના માટે ભારતીય જનતા પાર્ટીને સરકારે વિકાસના કાર્યો કર્યા છે। ત્યારે મને ચોક્કસ અમારા કાર્યકર્તાઓની મહેનત, અમારા આગેવાનોની મહેનત અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને અમારા ગુજરાત પ્રદેશના નેતૃત્વ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમારા કાર્યકર્તા જ્યારે શેરીમાં જશે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે અમે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીતશું। ઓકે, હવે તમે ખાસ માત્ર ને માત્ર ભાવનગર બેઠકની વાત કરો નીમુબેન, કે ભારતીબેન શિયાળે એવા કયા કયા કામો એમના ટેન્યુઅરમાં કર્યા છે જેથી કરીને તમે એ કામો લોકો સમક્ષ લઈ જવાના છો અને વોટ માંગવાના છો? અમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદ બેન ભારતીબેને 10 વર્ષ સુધી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના અનેક કેન્દ્રને લગતા પ્રશ્નોમાં ખૂબ સારું કામ કર્યું છે। એર કનેક્ટિવિટી હોય, રેલવે કનેક્ટિવિટી હોય કે સ્ત્રીઓના સશક્તિકરણ હોય, આ દરેકમાં ખૂબ સારા કાર્યો એમણે કર્યા છે અને જે કાર્યો કેન્દ્ર દ્વારા અધૂરા હશે, નવા પ્રોજેક્ટો યુવાનો માટે, શિક્ષણ માટે, સ્ત્રીઓના સશક્તિકરણના ઉત્કર્ષ માટે જે પણ કાર્યો કેન્દ્ર દ્વારા હશે એ અમે આગળ લઈ જવા પ્રયત્ન કરશું। નીમુબેન, તમે ચોક્કસ શિક્ષણની વાત કરી છે। ગુજરાતમાં વિપક્ષ દ્વારા એક મોટો મુદ્દો વારંવાર ઊભો કરાતો હોય છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, શિક્ષણ મોંઘું બની ગયું છે, સરકારી શાળાઓમાં ઓરડા નથી, શિક્ષકોની ભરતી થતી નથી। તમે પોતે શિક્ષક છો, ખરેખર વાસ્તવિકતા તમારા મતે શું છે ગુજરાતમાં શિક્ષણની? બેટી બચાવો, બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓ શિક્ષિત થાય, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ મળે અને મેડિકલ કોલેજો, શિક્ષણ માટે જે પણ
વિદ્યાર્થીઓ માટે જે જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે ભારતીય શાસને ખૂબ કામ કર્યું છે. શિક્ષિત હું BSc BEd શિક્ષક છું. લોકોના શિક્ષણમાં સુધારો પણ આવી રહ્યો છે અને લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાના શિક્ષણના માટે દરેક ક્ષેત્રે તેઓ આગળ વધી રહ્યા છે. ગુણવત્તાવાળું શિક્ષણને લગતી દરેક જે પણ જરૂરિયાતો છે એ રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ સારી પૂરી પાડી છે. ત્યારે લોકોના શિક્ષણ દ્વારા એમની જાગૃતિ થાય એવા પણ અમારા પ્રયાસ રહેશે. તમે ચોક્કસ કીધું કે તમે પોતે શિક્ષક છો, એટલા માટે આ સવાલ વારંવાર તમને પૂછી રહ્યો છું કે વિપક્ષનો એક મુદ્દો હંમેશા રહેતો હોય છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે. તમારા માટે તમે અંગત રીતે તમે શું માનો છો કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખરેખર કયા લેવલનું છે? જે આરોપો થઈ રહ્યા છે તેમાં કેટલો દમ છે? ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીને ઉચ્ચ ગુણવત્તાવાળું મળે એ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે બહુ જ પ્રયાસ કર્યા છે. પહેલાની વાત કરીએ તો ઓરડાઓ હોય, કોમ્પ્યુટર લેબ હોય કે ડિજિટલ કોમ્પ્યુટર, આ બધી જ શિક્ષણ છે એ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે આપ્યા છે. આજે દીકરીઓ ખૂબ ભણી રહી છે. આજે યુવાનો છે એ દરેક ક્ષેત્રે પોતાની જુદી જુદી ફેકલ્ટીમાં એડમિશન લઈ રહ્યા છે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. શિક્ષણ છે એની ગુણવત્તા પણ જળવાઈ રહી છે. વિપક્ષ ખાલી ખોટા જે આક્ષેપો કરે છે એ આજે શિક્ષણ ગુજરાતનું ખૂબ સારું છે એ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ઓકે, પ્રતિસ્પર્ધીની થોડીક વાત કરીએ. જે ઇન્ડિયા ગઠબંધન તરફથી આપના ઉમેદવાર તમારી સામે ઝુકાવી રહ્યા છે, એમના મુદ્દા જે કોઈ પણ હશે, કેમ કે એમના મુદ્દા પણ આ જ રહેવાના છે. ગુજરાતમાં બેકારી છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે, ગુજરાતમાં બેરોજગારી છે, ગુજરાતમાં માત્ર ઉદ્યોગોનો વિકાસ પામી રહ્યા છે. આ બધા જ આક્ષેપોનો સામનો તમારે પોતાએ કરવો પડશે. તો પ્રતિસ્પર્ધી જે ઉમેશ મકવાણા છે તે તમે કેવી રીતે જોઈ રહ્યા છો એમને આ સ્પર્ધા? પ્રતિસ્પર્ધા છે જ નહીં. ગઠબંધન જ આપણને બતાવે છે કે કોઈ પ્રતિસ્પર્ધા નથી. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એની સામે આ પ્રતિસ્પર્ધા કહેવાય જ નહીં. લોકોને ભાવનગર જિલ્લાના વિકાસના જે ફળો મળ્યા છે એના ઉપરથી હું ચોક્કસ કહી શકું કે કોઈ પ્રતિસ્પર્ધા નથી. અમે 5 લાખની લીડથી જરૂર જીતવાના છીએ અને સામે કોઈ પ્રતિસ્પર્ધા નથી. ઓકે, હવે એક સવાલ. હમણાં જે સમાચાર બેન નીમુબેન મળ્યા અમને, વડોદરામાં જ્યોતિબેન પંડ્યા, આપ જાણતા રહેશો, એક મોટું માથું છે વડોદરામાં, મહિલા આગેવાન પણ છે બીજેપીના, પરંતુ જ્યોતિબેન નારાજ થઈ ગયા છે કેમ કે રંજનબેન ભટ્ટને રિપીટ કરવા પડ્યા છે ભાજપે. તો આ જે નારાજગી છે, જ્યોતિબેન પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. આ મુદ્દે આપનું શું મંતવ્ય છે? ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો પાર્ટીની વ્યવસ્થા કરતા હોય છે અને એના શીર્ષ નેતૃત્વ રૂપે જે કાંઈ અમારી પાર્ટીના જે કાંઈ નિયમો હોય છે, આદેશો હોય છે એ પ્રમાણે અમે સૌ કામ કરતા હોઈએ છીએ. બેન, ખાસ જ્યોતિબેન પંડ્યાની મેં તમને વાત કરી, એ પોતે પણ નારાજ ચોક્કસ હશે. એમને પણ રિપીટ કરવા પડ્યા આ ઉમેદવાર રંજનબેન ભટ્ટ. ખુલ્લી રીતે વાત કરી રહ્યા છે. લાગે છે કે મહિલાઓ વચ્ચેની કોમ્પિટિશન અથવા તો મહિલા તરીકેની ટિકિટ મેળવવાની જે ઘેલછા છે અથવા તો મહિલા તરીકે મને સ્થાન મળવું જ જોઈએ, એમને કેમ આપ્યું, આ પ્રકારની રાજનીતિમાં જે વાતો થતી હોય છે એમાં એ વિશે આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાર્ય કરતા શીખતા હોય છે, સમજતા હોય છે અને જે કંઈ અમારા પાર્ટી દ્વારા અમારી જે કંઈ શિક્ષણ હોય, નિયમ હોય એ પ્રમાણે અમે સૌ વર્તતા હોય છીએ. ટૂંકમાં બોલવાથી બચી રહ્યા છો નીમુબેન તમે. ઓકે, હવે મારો અંતિમ સવાલ એ વાતનો છે કે કયા મુદ્દા લઈને અને પેલી 5 લાખની લીડનું જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે દરેક ઉમેદવારોને કે 5 લાખથી વધુની લીડ તમારે મેળવવી જ પડશે, કયા પ્રકારની જહેમત તમારે કરવી પડશે અને હવે તમારું પ્રચાર અભિયાન કેવી રીતે આગળ વધશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માઇક્રો પ્લાનિંગથી ચાલતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો એ સૈનિક તરીકે સુખ અને દુઃખની અંદર લોકોની વચ્ચે સતત કરીને રહેતા હોય છે.
છેવાડાના લોકોને, ગરીબ, પછાત, આદિવાસી, મહિલા, યુવાન, ખેડૂતો સર્વાંગી વિકાસ સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે કામ કરે ત્યારે કાર્યકર્તા બેઝ પાર્ટી એને ચોક્કસ વિશ્વાસ છે કે અમે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીતી રહ્યા છીએ. ઓકે, વધુ એક સવાલ, છેલ્લો સવાલ પૂછી લઉં. જેમ વડોદરામાં જ્યોતિબેન પંડ્યાએ આકરું વલણ અપનાવ્યું કેમ કે રંજનબેન ભટ્ટને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે, તમારા કેસમાં ભારતીબેન શિયાળની ટિકિટ કાપી નંખાઈ છે અને તમને ટિકિટ આપવામાં આવી છે. આવો કોઈ આંતરિક અસંતોષ તમારા ભાવનગરમાં જોવા મળશે કે નહીં? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતા કરતા શીખતો હોય છે, પરિવર્તન હોતું હોય છે અને રાષ્ટ્રના નિર્માણમાં જે કાંઈ અમારી શિસ્ત હોય એ રીતે અમારો પાર્ટીનો કાર્યકર કામ કરે છે. ઓકે, આપનો આભાર નીમુબેન તમામ વાતચીત બદલ. અને હવે નીમુબેન પોતે હવે વોટ માંગવા જશે લોકોની વચ્ચે અને અલગ અલગ મુદ્દે અને ખાસ તો વિકાસના મુદ્દે પર તો ચોક્કસ વોટ માંગવાના છે.